સારું, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જાવાસ્ક્રિપ્ટની થિયરી જોયેલી કાલના લેક્ચરમાં. હવે આપણે આજે એક પ્રેક્ટિકલ જોઈશું. એ પ્રેક્ટિકલ પ્રમાણે આપણે એવું કરીશું કે આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈશું આવી રીતે. આ ડાયાગ્રામ તમને બુકમાં પણ આવો બ્લર કરીને જ આપેલો છે, એટલે ડોન્ટ વરી. અને આપણે ટેક્સ્ટ બોક્સ ખાલી છોડી દઈએ તો એક મેસેજ આવવો જોઈએ કે પ્લીઝ એન્ટર નેમ. આવો એક મેસેજ આપણે પ્રિન્ટ કરાવવાનો છે. આ સ્ક્રિપ્ટ છે. આપણે આ સ્ક્રિપ્ટ આખી પ્રેક્ટિકલી કરીશું. આઈ નો થોડી બ્લર થઈ ગઈ છે, તો આપણે આખું પ્રેક્ટિકલી જ કરીએ અત્યારે. એના સ્ટેપ અહીંયા આપેલા જ છે, 1 by 1 આપણે એને ફોલો કરીએ. રાઈટ, ચાલો. સૌથી પહેલા આપણે આપણું કમ્પોઝર ઓપન કરવું પડે, તો આવી જાઓ કમ્પોઝરમાં. આજનું પ્રેક્ટિકલ ધ્યાનથી જોજો. આજે એક બેઝિક જાવાસ્ક્રિપ્ટનું પ્રેક્ટિકલ છે, એના પછી એક એડવાન્સ પ્રેક્ટિકલ યુટ્યુબ પર છે જ, મેં જ બનાવેલો છે. તમે એને રિફર કરી દેજો, એક્ઝામમાં એ વાળું પ્રેક્ટિકલ જ પૂછાય છે. સૌથી પહેલા એક ફોર્મ લેવાનું, એટલે અહીંયા ફોર્મ પર ક્લિક કરવાનું અને ડિફાઇન ફોર્મ, આ સૌથી પહેલો સ્ટેપ. ઓકે, ફોર્મને કઈ નામ આપવાનું. અહીંયા હું ફોર્મને નામ આપું છું F1 અને એક્શન URL-માં આપું છું welcome.html. તમારે જે પણ પેજનું નામ આપવું હોય તે પેજનું નામ આપી શકો, પણ લાસ્ટમાં .html લખવું પડે. અને મેથડ, બે મેથડ આવે, પણ આપણે સિલેક્ટ કરીએ છીએ પોસ્ટ મેથડ. એક નવું આવે છે, અહીંયા આપણે જવાનું એડવાન્સ એડિટ પર. શેના પર જવાનું? એડવાન્સ એડિટ. જેના પર ક્લિક કરશો એટલે એક બીજું બોક્સ આવી રીતે ઓપન થશે. એમાં આવી જવાનું જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ. કાલે મેં તમને કીધેલું બહુ બધી ઇવેન્ટ હોય, જો આ બધી ઇવેન્ટ અહીંયા છે. ઓન સબમિટ ઇવેન્ટ, ઓન રીસેટ ઇવેન્ટ, ક્લિક ઇવેન્ટ, બ્લર ઇવેન્ટ. તો આપણે સબમિટ ઇવેન્ટ સિલેક્ટ કરવાની. કેમ તો ફોર્મમાં બટન જ્યારે આપણે ક્લિક કરીશું એ બટનને શું કહેવાય? સબમિટ બટન. શું કહેવાશે? સબમિટ. ચાલો, અહીંયા લખવાનું રિટર્ન. ને આપણને જે ફંક્શનનું નામ લખવું હોય તે ફંક્શનનું નામ લખી દેવાનું. તો અહીંયા હું ફંક્શનનું નામ લખું છું VF. V એટલે વેલિડેટ ને F એટલે ફંક્શન. રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ અને રાઉન્ડ બ્રેકેટ ઓવર. ઓકે, ચાલો. એકવાર યુટ્યુબ પર જોઈ લેજો, એટલે એકદમ પરફેક્ટ તમને આવડી જશે. ઓકે, ચાલો. હું લખું છું નેમ અને એક ટેક્સ્ટ બોક્સ લઉં છું. તો ટેક્સ્ટ બોક્સ લેવા માટે પાછું ફોર્મમાં આવીશ. આમાં ફોર્મ ફિલ્ડમાં આવીશ. બાય ડિફોલ્ટ ટેક્સ્ટ છે જ, એને પણ કઈ નામ આપું છું, તો હું એને નામ આપી દઉં છું નેમ. ઓકે, જાવાસ્ક્રિપ્ટ કેસ સેન્સિટિવ છે, કાલે આપણે આ થિયરી પોઈન્ટમાં જોયેલું. તો કેપિટલ N લખીશ તો કોડિંગમાં પણ મારે કેપિટલ N લખવું પડશે. એના કરતા હું અહીંયા સ્મોલમાં જ નેમ લખી દીધું. ઓકે, ચાલો. અને ફાઇનલી હવે એક બટન લઉં છું, અહીંયાથી થોડી સ્પેસ આપી દઉં છું અને કયું બટન લઉં છું? સબમિટ બટન. તો ફોર્મ ફિલ્ડ અને અહીંયા સિલેક્ટ કરીશ સબમિટ બટન. ઓકે, ચલો. એનું નામ આપી દીધું સબમિટ અને વેલ્યુમાં પણ આપી દીધું સબમિટ. આ થઈ ગયું આપણું HTML. સેવ કરીએ JS1 અને એને JS1.html થી જ આપણે સેવ કરીએ. ઓકે, ચાલો. હવે આવવાનું સોર્સ ટેબના અંદર, એટલે ત્રીજું ઓપ્શન છે અહીંયા સોર્સ. ઓકે, ચલો. સોર્સ ટેબમાં સ્ક્રિપ્ટ હંમેશા ક્યાં લખાય? તો હેડ ટેગની વચ્ચે અથવા બોડી ટેગની વચ્ચે. પણ આપણી ચોપડી પ્રમાણે આપણે ક્યાં લખવાની સ્ક્રિપ્ટ ટેગ? તો હેડ ટેગની વચ્ચે. સૌથી પહેલા શું આવશે? સ્ક્રિપ્ટ ટેગ. સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ અને સ્ક્રિપ્ટ ટેગ ઓવર. સૌથી પહેલો નિયમ છે. ફંક્શન બનાવવા માટે કયો કીવર્ડ છે? તો ફંક્શન. ફંક્શનનું બીજું નામ શું? ગુજરાતીમાં વિધેય અથવા રૂટીન. કાલે આ તમને થિયરીમાં મેં કીધેલું. કયા નામનું ફંક્શન બનાવ્યું? તો આપણે VF નામનું ફંક્શન બનાવ્યું. ઓકે, એનું બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું અને એનો બ્રેકેટ ઓવર કરવાનું. એ કહેવાય બ્લોક. કાલે આપણે આ બી થિયરીમાં જોયેલું કે જેટલું બી બ્રેકેટના વચ્ચે લખીશું એ બધાને શું કહેવાશે? બ્લોક. ચલો, હવે એક વેરિયેબલ ડિક્લેર કરવાનું. તો વેર કીવર્ડ છે, એનાથી વેરિયેબલ ડિક્લેર થાય. આપણે વેરિયેબલનું નામ આપી દીધું x ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ. તો આપણે ફોર્મનું નામ આપેલું F1, યાદ છે ને? F1 ડોટ ટેક્સ્ટ બોક્સનું નામ આપણે ટેક્સ્ટ બોક્સનું નામ આપેલું નેમ ડોટ વેલ્યુ. ઓકે, આ વસ્તુ એકવાર પાછું સમજાવું છું કે આપણે એક વેરિયેબલ લીધો x નામનો, એના અંદર આપણું જે આ ટેક્સ્ટ બોક્સ છે એની વેલ્યુ આપણને આ x નામના વેરિયેબલમાં જોઈએ. તો એના માટે શું લખવું પડે? તો ડોક્યુમેન્ટ, આ એક કીવર્ડ છે. F1 એટલે ફોર્મનું તમે જે નામ આપો તે, નેમ એટલે ટેક્સ્ટ બોક્સનું જે નામ આપો તે,
અને એની આપણે શું જોઈએ છે વેલ્યુ. ઓકે, ચલો હવે એક કન્ડિશન આપીશ. કન્ડિશન માટે આવે ઇફ વિધાન. જે લોકોએ 10મા ધોરણમાં કોમ્પ્યુટર નથી લીધું એ લોકો અહીંયા ફરીથી એકવાર રિફર કરી લે કે વેર એટલે એક વેરિયેબલ કહેવાય. 10મા ધોરણમાં તો ઇન્ટીજર, ફ્લોટ એવી ડેટા ટાઈપ હોય, પણ જાવાસ્ક્રિપ્ટમાં અહીંયા ડાયરેક્ટ જ લખી દેવાનું વેર અને જે વેરિયેબલનું નામ આપવું હોય તે. તો અહીંયા મેં વેરિયેબલનું નામ આપેલું છે એક્સ. હવે હું એવી ચેક કરું છું કે જો એક્સની વેલ્યુ બ્લેન્ક હોય અથવા કહેવાય પ્રોગ્રામિંગની ભાષા ઓર એક્સ ઇક્વલ ટુ નલ, એટલે આ કન્ડિશન આપી કે જો એક્સ ની વેલ્યુ બ્લેન્ક હોય અથવા એક્સ નલ હોય તો શું થવું જોઈએ? તો અલર્ટ થવું જોઈએ, પ્લીઝ એન્ટર યોર નેમ અને રિટર્ન ફોલ્સ. રિટર્ન ફોલ્સ એટલે બીજા પેજ પર નહીં જાય. એટલે જો અલર્ટ વાળો મેસેજ આવે તો આપણે એ જ પેજ પર રહેવાનું ને બીજા પેજ પર નહીં જઈ શકીએ. ઓકે, સેવ કરીએ. આઉટપુટ જોવા માટે અહીંયા બ્રાઉઝ કરીએ. ઓકે, આપણે આને થોડું નાનું કરી દઈએ. ઓકે, ચલો સબમિટ પર ક્લિક કરું છું. જો મેસેજ આવી ગયો પ્લીઝ એન્ટર યોર નેમ, કેમ તો અહીંયા મેં કશું લખ્યું જ નથી અને હું વેલકમ વાળા પેજ પર બી નહીં ગયો. પણ સપોઝ હવે હું અહીંયા લખી દઉં છું ફહદ અને હવે હું સબમિટ પર ક્લિક કરું છું. જો બીજા પેજ પર જતો રહ્યો. આ સિમ્પલ એક જાવાસ્ક્રિપ્ટનું પ્રેક્ટિકલ. ઓકે, એકવાર પાછું રિમાઇન્ડ કરાવું છું. સૌથી પહેલા શું કરવાનું? તો કમ્પોઝરમાં એક ફોર્મ બનાવવાનું. ફોર્મ બનાવીને ફોર્મનું કંઈક નામ આપવાનું. કયા પેજ પર જવાનું છે પેજનું નામ એક્શન યુઆરએલમાં લખવાનું અને એની મેથડ ડિફાઇન કરવાની, ગેટ છે કે પોસ્ટ. પછી આવી જવાનું આપણે એડવાન્સ એડિટમાં. એડવાન્સ એડિટમાં આવી જાવ એટલે અહીંયા એમાં જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ પર આવવાનું. ક્યાં આવવાનું? જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ. અને જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં આવી ગયા પછી અહીંયાથી સિલેક્ટ કરવાનું ઓન સબમિટ. બાય ડિફોલ્ટ સિલેક્ટ ઓન સબમિટ જ હશે અને ત્યાં નીચે ફંક્શનનું નામ આપવાનું. તો અહીંયા ફંક્શનનું નામ આપી દીધું વીએફ, પણ આગળ શું લખવું પડે? રિટર્ન. ઓકે, આટલું થઈ ગયા પછી તમારે સોર્સમાં આવવાનું. સોર્સમાં સ્ક્રિપ્ટ ટેગ, હેડ ટેગ જ્યાં પૂરું થતું હોય એના ઉપર લખવાનું. ફંક્શન કીવર્ડ છે, આપણે વીએફ નામ આપ્યું એટલે વીએફ લખવાનું. વેરિયેબલ x ઇઝ ઇક્વલ ટુ document.f1.name.value. f1 શું છે? ફોર્મનું નામ. નેમ શું છે? ટેક્સ્ટ બોક્સનું નામ. ને આપણને એની શું જોઈએ છે? વેલ્યુ. આ વેલ્યુ શેમાં આવશે? તો આ વેલ્યુ આવશે x નામના વેરિયેબલમાં. ઓકે, ચલો હવે આપણે એક કન્ડિશન આપી કે જો x ની વેલ્યુ નલ હોય, આ નલ, અને x ની વેલ્યુ બ્લેન્ક હોય, બંનેમાં શું ફરક? તો સપોઝ હું ટેક્સ્ટ બોક્સમાં કંઈ લખું ને ભૂસી કાઢું તો આ મારું બ્લેન્ક કહેવાય. ઓકે, અને હું કંઈ લખું જ નહીં, ડાયરેક્ટ જ આમ ક્લિક કરી દો તો આ મારું નલ કહેવાય. એટલે આપણે બંને કન્ડિશન આપવી પડે કે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ નલ હોય કે બ્લેન્ક હોય તો અલર્ટ થવું જોઈએ, પ્લીઝ એન્ટર યોર નેમ. અચ્છા, અલર્ટ ને ડબલ કોટ્સમાં બી લખાય. એટલે જો અહીંયા ડબલ કોટ્સ કરો તો છેલ્લે બી શું કરવું પડે? ડબલ કોટ્સ. અને છેલ્લે આપી દીધું રિટર્ન સ્પેસ ફોલ્સ. હવે બીજા પેજ પર જવાનું નથી. અને એક ફોકસ મેથડ બી છે. જો ફોકસ મેથડથી શું થાય તમને પ્રેક્ટિકલી બતાવો. બટન પર ક્લિક કરું છું તો અમારું ટેક્સ્ટ બોક્સ હાઇલાઇટ નથી થતું, એટલે કે અહીંયા એરર આવી એવું મને ખબર નથી પડી. પણ જો હું ફોકસ મેથડ લખું એટલે જો document.f1.name.focus, કઈ મેથડ? ફોકસ. તો હવે જોજો શું થશે. સેવ, રિફ્રેશ. ઓકે, સબમિટ પર ક્લિક કરો, પ્લીઝ એન્ટર યોર નેમ. અને જો આ ટેક્સ્ટ બોક્સ હાઇલાઇટ થઈને આવી ગયું, ડિફરન્ટ ખબર પડે છે? આ હાઇલાઇટ થઈને કેમ આવ્યું? બીકોઝ ઓફ મેં કઈ મેથડ લખી છે? ફોકસ મેથડ. ઓકે, સો આ ફોકસ મેથડ. એટલે કે આટલું પ્રેક્ટિકલ છે આપણું. જાવાસ્ક્રિપ્ટમાં ટેક્સ્ટ બોક્સ છે કે નહીં એ ચેક કરવા માટેનું જે પ્રેક્ટિકલ છે તે આટલું છે. આ બધાને 1 by 1 એ લોકોએ બુકમાં સમજાવેલા છે. હું બી તમને 1 by 1 સમજાવી દઉં છું. સૌથી પહેલા ફંક્શન બનાવ્યું વીએફ નામનું. આને કહેવાય એક બ્લોગ. એક વેરિયેબલ ડિફાઇન કર્યો x નામનો. વેરિયેબલ કેવી રીતે ડિફાઇન થાય? તો વેર કીવર્ડથી. કઈ કીવર્ડથી? વેર. ડોક્યુમેન્ટ, f1 એટલે ફોર્મનું નામ, નેમ એટલે ટેક્સ્ટ બોક્સનું નામ, અને આપણે એની શું લઈએ છીએ? વેલ્યુ. એક કન્ડિશન આપી, જો x ની વેલ્યુ બ્લેન્ક હોય અથવા x ની વેલ્યુ નલ હોય તો અલર્ટ થવું જોઈએ. અને અલર્ટ થઈ ગયા પછી એના પર શું થવું જોઈએ? ફોકસ અને રિટર્ન ફોલ્સ.
આ ફોકસ નહીં લખો તો ચાલે, એ ઓપ્શનલ છે. બુકમાં આપેલું છે એટલે મેં તમને સમજાવ્યું કે ફોકસ મેથડથી શું થાય તો એના પર હાઇલાઇટ થાય. ઓકે, ચાલો આ જ વસ્તુ આપણે થિયરી પ્રમાણે જોઈએ. તો આવી જાઓ થિયરીમાં. જો જે ઓકે, જો અહીંયા લોકોએ કીધું ફોર્મ ડિફાઇન કરવા માટે ક્યાં જવાનું, તો ફોર્મમાં જઈને ડિફાઇન ફોર્મ. ઓકે, ચાલો ફોર્મ બનાવતી વખતે આપવામાં આવેલા ફોર્મ, ઇનપુટ ફિલ્ડ અને કોઈ પણ અન્ય ફિલ્ડના નામ સરળ અને યાદ રહે તેવા હોવા જોઈએ. ઓકે, એટલે ફોર્મનું નામ, ઇનપુટ ફિલ્ડનું નામ અને કોઈ બીજી ફિલ્ડ બી જો આપણે ઉમેરીએ તો એનું નામ કેવું હોવું જોઈએ, તો આપણને યાદ રહી જાય એવું હોવું જોઈએ. ઓકે, આ રૂલ્સ યાદ રાખજો. ચલો ફોર્મમાં આપણે ડિફાઇન ફોર્મ કરેલું એટલે આપણને આ ઓપ્શન ખુલેલા, ફોર્મ નેમ, એક્શન યુઆરએલ અને મેથડ. ઓકે, આપણે બી આવું જ કરેલું. JS1 આ લોકોએ JS1.html લખેલું છે, આપણે welcome.html લખેલું. એના પછી ક્યાં જવાનું, તો એના પછી એડવાન્સ એડિટમાં જવાનું. એડવાન્સ એડિટમાં ક્યાં જવાનું, તો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સમાં જવાનું અને એમાં શું સિલેક્ટ કરવાનું, ઓન સબમિટ. રિટર્ન વેલિડેટ ફોર્મ, જો આ લોકોએ આખું લખેલું છે, આપણે ખાલી VF લખેલું. ઓકે, અચ્છા, આ લોકોના વેલિડેટ ફોર્મમાં F કેપિટલ છે જો. ઓકે, ચલો આ લોકોનું આખું કોડિંગ છે જે બ્લર ટાઈપ છે. અહીંયા આપણું પરફેક્ટ કોડિંગ છે, જો એ તમને દેખાય બી છે. તમારી બુકમાં બી આવી રીતે કોડિંગ હશે જ, પણ એ કોડ બ્લર થઈ ગયો છે, તો તમે અહીંયા યુટ્યુબ પરથી જોઈને લખી લેજો. આ કોડ છે આપણો. ચલો હવે આખું એ લોકોનું એક્સપ્લેનેશન. તો નિશ્ચિત કાર્યને પાર કરવા પૂર્ણ ઉપયોગમાં લેવા શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા રૂટીન કહે છે. મેં તમને કાલે થિયરીમાં આ વસ્તુ આખું સમજાવી દીધેલું. ઘટના બી કાલે સમજાવેલી, ઇવેન્ટ બી. ચલો વેરિયેબલ નહીં સમજાવેલા, આજે આપણે વેરિયેબલ ડિફાઇન કર્યા. કયો વેરિયેબલ છે, એક્સ વેરિયેબલ આપણો. તો જો આપણે એક્સ નામનો ચલ ઘોષિત કર્યો છે. વેરિયેબલનું ગુજરાતી નામ છે ચલ. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. ચલ શું છે, તો વેલ્યુને સ્ટોર કરતો સંગ્રાહક. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટમાં ચલ પણ કેસ સેન્સિટિવ છે, એટલે કે કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ સમાન નથી. ચલમાં શું આવી શકે, તો ચલમાં અંકો, સ્ટ્રિંગ, લખાણો સંગ્રહ કરી શકાય છે. કયા કીવર્ડથી ચલ ડિફાઇન કરાય, તો વેર કીવર્ડથી. કયા કીવર્ડથી, વેર કીવર્ડ. ચાલો બીજું આવ્યું ઇફ વિધાન. તો ઇફ, તમે શરતી વિધાન ઇફ થી સુપરિચિત છો જ, એટલે 10મા ધોરણમાં કોમ્પ્યુટરમાં આવેલું ઇફ કન્ડિશન. આગળ જતા જાવામાં બી આવશે, ત્યારે હું તમને પાછું ડિટેલમાં સમજાવીશ. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. એટલે જો શરત સાચી હોય તો પ્રોગ્રામમાં ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનનો અમલ કરે છે. એટલે શરત સાચી હોય તો ઇફ કન્ડિશનમાં જાય અને શરત ખોટી હોય તો એલ્સ કન્ડિશનમાં જાય. તો આપણા કેસમાં બી આઉટ થયું. આપણા ઉદાહરણમાં એક્સ ચલની કિંમત ખાલી છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કર્યો. જો ચલ એક્સની કિંમત ખાલી હશે તો ઇફ બ્લોકનો અમલ કરવામાં આવશે. ચાલો હવે એક કામની વસ્તુ છે DOM, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. ફૂલ ફોર્મ યાદ રાખજો. આપણે આગળ document.f1.name.value લીધી. આખા મોડેલને કહેવાય DOM, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. ઓકે, ચાલો તો કેટલીક વાર વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમારે વેબ પેજને બદલવાની કે તેમાં આવેલા ઘટકોનું નિયંત્રણ કરવાની જરૂર છે. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ છે. એટલે આ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ કોના માટે છે, તો જાવાસ્ક્રિપ્ટનું છે. પણ એ રન ક્યાં થાય છે, બ્રાઉઝરમાં. તો આપણને શેનું જરૂર પડે, તો આપણને જરૂર પડે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. ઓકે, જો આ ડાયાગ્રામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછી શકે કે પાસવર્ડ ફિલ્ડ કોને અનુલક્ષે છે અથવા એનો પેરેન્ટ ક્લાસ કોણ છે. તો પાસવર્ડનું કનેક્શન ક્યાં જાય છે, જો ફોર્મ સાથે. તો એ ફોર્મમાં આવે. ફોર્મનું કનેક્શન ક્યાં જાય છે, ડોક્યુમેન્ટ સાથે. અને ડોક્યુમેન્ટ ક્યાં જઈ રહ્યું છે, તો ડોક્યુમેન્ટ જઈ રહ્યો છે વિન્ડો સાથે. એટલે આવી રીતે તમારે આ ડાયાગ્રામ યાદ રાખવાનો કે વિન્ડોના અંદર આવે ફ્રેમ, પેરેન્ટ, સેલ્ફ અને ટોપ. અત્યારે જસ્ટ તમને નોલેજ માટે જ રાખજો. આગળ જતા વેબ ડિઝાઇનિંગની દુનિયામાં તમને આ બધું ડિટેલમાં શીખવું હશે તો હું ડેફિનેટલી શીખવાડીશ, પણ અત્યારે જસ્ટ નોલેજ માટે રાખો. વિન્ડોના અંદર શું આવે, તો હિસ્ટ્રી, ડોક્યુમેન્ટ અને લોકેશન. અચ્છા, ડોક્યુમેન્ટના અંદર પછી શું આવે, તો લિંક, ફોર્મ અને એન્કર. ફોર્મના અંદર આ બધું જ રેડિયો બટન, ટેક્સ્ટ બટન, ટેક્સ્ટ, ચેકબોક્સ. સિલેક્ટના અંદર એક આવે ઓપ્શન રીસેટ અને પાસવર્ડ. બરાબર, આ બધું એના અંદર જ આવે.
આમાં એટલું ઇમ્પોર્ટન્ટ થિયરી પ્રમાણે તો નથી, પણ હું તમને મેન પોઈન્ટ કહી દઉં છું કે થિયરી પ્રમાણે શું ગણાય. તો સૌથી પહેલું વિન્ડો ઓબ્જેક્ટ એક ગ્લોબલ ઓબ્જેક્ટ ગણાય. સૌથી પહેલું કોણ? વિન્ડો. જો ડાયાગ્રામમાં સૌથી પહેલું વિન્ડો છે ને, તો એને કેવું કહેવાય? ગ્લોબલ. એટલે કે બોસ, હેડ કોને કહેવાશે? તો વિન્ડો ઓબ્જેક્ટ. કારણ કે મોડલના અન્ય તમામ બ્રાઉઝરના ઓબ્જેક્ટમાં તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિન્ડો ઓબ્જેક્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ થયો છે. તો વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિ અને ગુણધર્મો દ્વારા વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવામાં આવે છે. આમાં આટલું જ કામનું છે. આપણે આવી જઈએ ફોકસ પદ્ધતિ પર. ફોકસ મેં તમને બતાવ્યું, હાઇલાઇટ કરે એના માટે છે. તો અહીંયા ફોકસ માટે એટલું જ યાદ રાખો કે નિશ્ચિત ઘટક પ્રકાશિત બને છે કોની મદદથી? ફોકસ પદ્ધતિની મદદથી. ફોકસ લખવું ઓપ્શનલ છે. તમે પ્રેક્ટિકલમાં ફોકસ નહીં લખો તો પણ ચાલશે, ઇટ્સ ઓકે. ચાલો, હવેનું જે પ્રેક્ટિકલ છે ને તે પિનકોડનું છે. પિનકોડ માટે શું આવે? તો પિનકોડ હંમેશા 6 અક્ષરનો હોય. ઓકે, તો એમાં એવું છે કે માત્ર અંક માન્ય હશે. અને પિનકોડમાં કેટલા અક્ષરનો હોવા જોઈએ? 6 અક્ષરના જ હોવા જોઈએ. 6 થી વધારે બી નહીં હોવા જોઈએ અને 6 થી ઓછા પણ નહીં હોવા જોઈએ. તો આપણે આ ટાઈપનું એક વેલિડેશન બનાવીએ જાવાસ્ક્રિપ્ટની મદદથી. અચ્છા, એક વસ્તુ બીજું ધ્યાનમાં રાખજો કે આપણે જ્યારે ઇન્ટરનેટ પર ફોર્મ ભરતા હોઈએ ત્યારે ખબર લાલ કલરના પેલા એસ્ટ્રિક દેખાય, ફૂંદડી. તો આ ફૂંદડીનો મતલબ થાય છે કે આપણે આ ફિલ્ડને ફરજિયાત ભરવાની છે, એને ખાલી છોડી દેવાની નથી. ઓકે, ચાલો તો આપણે હવે આ પિનકોડ વાળું પ્રેક્ટિકલ જોઈએ. પિનકોડમાં એક નવો ફંક્શન આવે છે, ઇઝ નેન. નેનમાં આ એન અને આ એન કેપિટલ. આનું ફૂલ ફોર્મ થાય છે ઇઝ નોટ અ નંબર. ઓકે, એટલે જો એ નંબર નહીં હોય તો એક એરર મેસેજ આવે કે ભાઈ તમારે નંબર જ આપવાનો છે. બીજી એક કન્ડિશન આપી કે y ડોટ લેન્થ ગ્રેટર ધેન 6. એટલે જો 6 થી વધી જાય તો બી એરર આવવી જોઈએ, ને y ડોટ લેન્થ લેસ ધેન 6 મતલબ 6, ને 6 થી ઓછી હોય તો બી એરર આવવી જોઈએ. એટલે જો એ નંબર હશે તો સાચું, એની લેન્થ 6 થી એક્ઝેક્ટ 6 હશે તો બી સાચું, અને એની લેન્થ પાછી એક્ઝેક્ટ 6 હશે તો જ સાચું, આગળ નહીં જવું જોઈએ. તો આપણા આ વાલા જ પ્રેક્ટિકલમાં આપણે કન્ટિન્યુ કરીએ. આપણે બીજો એક પિનકોડ બનાવીએ. એટલે આપણે લખી દીધું પિનકોડ. ફોર્મમાં આવ્યા, ફોર્મ ફિલ્ડમાં આવી ગયા. આપણે આ ફોર્મ ફિલ્ડનું નામ આપી દીધું પિનકોડ. ઓકે, ચલો હવે સોર્સમાં આવી ગયા. એક વેરિયેબલ બીજો ડિક્લેર કરીએ, વેરિયેબલ y ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ f1 ડોટ પિનકોડ ડોટ વેલ્યુ. ઓકે, એટલે હવે આ પિનકોડની વેલ્યુ કોના અંદર આવશે? y ના અંદર આવશે. હવે આ ઇફ કન્ડિશન પૂરી થાય છે ત્યાં બીજી એક ઇફ કન્ડિશન લખીએ કે પહેલું તો y શું હોય? બ્લેન્ક હોય, તો નહીં ચાલે. બીજું ઇઝ એન એ એન, જો એ નંબર નહીં હોય તો પણ નહીં ચાલે, બરાબર. ત્રીજું y ડોટ લેન્થ ગ્રેટર ધેન 6 હશે તો પણ નહીં ચાલે. અને ચોથી કન્ડિશન y ડોટ લેન્થ સ્પેલિંગ ખાસ ચેક કરજો, લેસ ધેન 6 હશે તો પણ નહીં ચાલવું જોઈએ. ઓકે, અલર્ટ મેસેજ આપી દઈએ અહીંયા, અલર્ટ ઇનવેલિડ પિનકોડ, અને રિટર્ન ફોલ્સ. આપણે અહીંયા ફોકસ પદ્ધતિનો યુઝ નથી કરતા. ચલો આ પેજને રિફ્રેશ કરીએ. સબમિટ કર્યું, પ્લીઝ એન્ટર યોર નેમ. ચલો નેમ આપી દીધું FAHAD. ચલો પિનકોડ આપીએ. ઇનવેલિડ પિનકોડ. કેમ તો નંબર જ હોવા જોઈએ. અચ્છા, બીજા પેજ પર જતું રહ્યું એટલે કંઈક એરર છે. કેમ તો આ બીજા પેજ પર નહીં જવું જોઈએ. ઓકે, તો આપણે ચેક કરીએ કેવી રીતે એરર શું છે, કેવી રીતે ચેક કરીએ. સ્પેલિંગ બધાના ચેક કરીએ પહેલા તો. LENGTH, લેન્થ નો સ્પેલિંગ LENGTH. અચ્છા, ફોલ્સ નો સ્પેલિંગ ખોટો છે, FOLSE, ફોલ્સ. ઓકે, ચલો ચેક કરીએ, રિફ્રેશ કરીએ પેજને. ચલો ફહદ, અને અહીંયા કેરેક્ટર આપીએ, એન્ટર ઇનવેલિડ પિનકોડ. જો આ જ પેજ પર રહ્યા. ઓકે, ચલો આપણે નંબર આપીએ પણ 3 જ નંબર આપીએ. પાછું ઇનવેલિડ, કેમ તો 6 અક્ષરનું હોવું જોઈએ. ચલો 4, 5, 6 અને 7 અક્ષરનું આપીએ આપણે. પાછું ઇનવેલિડ નંબર, પણ હવે એક્ઝેક્ટ 6 અક્ષરનું આપીએ, 395003. ટેસ્ટ કરી નાખીએ, 5003, 95003.
અચ્છા 3 રહી ગયો. ઓકે પરફેક્ટ. વેલકમ ધ HTML પર જતા રહ્યા. ઓકે આ જે કોડિંગ હતું એ પિન કોડનું કોડિંગ છે, બુકમાં આપેલું જ છે. અહીંયા તમે યુટ્યુબ પર જોઈને આ કોડિંગ લખી દેજો જો નહીં સમજ પડે તો. ઓકે તો કયો એક નવો ફંક્શન આવ્યો હતો ઇઝ નેન, જેનું ફૂલ ફોર્મ થાય છે નોટ અ નંબર. ઓકે ચાલો આપણે એનું થિયરી જોઈ લઈએ અને આપણો લેક્ચર અહીંયા આપણે ઓવર કરીશું. અહીંયા આપેલું જ છે પાછું, અને એના પછીનું જે પ્રેક્ટિકલ છે કે આ વાળું મોસ્ટ ટાઈમથી આ યુટ્યુબ પર અવેલેબલ જ છે. હું તમને લિંક આપી દઉં છું, તમે એકવાર જોઈ લેજો આ પ્રેક્ટિકલ. એટલે આ પ્રેક્ટિકલ તમે જોઈ લેશો તો એનું પ્રેક્ટિકલ આપણે પછી ક્લાસમાં આખું કોડિંગ કરી લઈશું. આખું પ્રેક્ટિકલ છે 15 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. ફર્સ્ટ નેમ ખાલી નહીં હોવું જોઈએ, મિડલ નેમ ખાલી નહીં હોવું જોઈએ, તે બધું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ છે જ ને મેં વિડીયો બી બતાવેલા છે. એટલે આપણું સેકન્ડ ચેપ્ટર બી અહીંયા ઓવર થશે. ઓકે મંડે તમારે ઓનલાઈન એક ક્વિઝ આપવાની છે. હું તમને એક સવાલ બતાવીશ, તમારે ચેટ બોક્સમાં હું જેને પૂછું એનો આન્સર લખવાનો આવશે. MCQ જ હશે, ડોન્ટ વરી. 50 ક્વેશ્ચન હશે, તમારે બુક અને પેન લઈને એને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે પહેલા અને બીજા ચેપ્ટરના. ઓકે ચલો આપણે ફોકસ પદ્ધતિની થિયરી જોઈ લઈએ એટલે આપણું સેકન્ડ ચેપ્ટર અહીંયા ઓવર થશે. આ જે બધું પ્રેક્ટિકલી છે જ્યારે ક્લાસ થશે ચાલુ થશે રેગ્યુલર ત્યારે હું તમને પાછું એકવાર સમજાવીશ, એટલે ડોન્ટ વરી. ને યુટ્યુબ પર મારું આ પ્રેક્ટિકલનો વિડીયો તો છે જ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. ઓકે તો આપણે ફોકસ પદ્ધતિ એકવાર રિફર કરી લઈએ એટલે આપણું સેકન્ડ ચેપ્ટર અહીંયા ઓવર થશે. સોરી ઇઝ નેન મેથડ આપણે એકવાર રિફર કરી લઈએ એટલે આપણું અહીંયા ચેપ્ટર ઓવર. આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયનો ઉપયોગ કરે છે. જો આ બી એક આંતરપ્રસ્થાપિત વિધેય છે, આગળ ફોકસ બી એક આંતરપ્રસ્થાપિત હતું, અલર્ટ બી એક આંતરપ્રસ્થાપિત છે, એવું ઇઝ નેન બી કેવું છે આંતરપ્રસ્થાપિત. જે પહેલેથી હોય એને કેવું કહેવાય આંતરપ્રસ્થાપિત, ઇનબિલ્ટ ઇંગ્લિશમાં એને એવું કહેવાય. ઇઝ નેન એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. કયું વિધેય છે? આંકડાકીય, નંબર સાથે વર્ક કરે છે. એને એનો ફૂલ ફોર્મ મેં તમને કીધું, નોટ અ નંબર. આપેલી કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો તે ટ્રુ પરત કરે, તથા કિંમત આંકડાકીય હોય તો એ શું પરત કરશે? ફોલ્સ. જેવી રીતે કે ઇઝ નેન 1 2 3 તો આ તમને શું આપશે? ફોલ્સ. કેમ? કેમ તો આ નંબર છે. પણ ઇઝ નેન હેલો તો આપણને શું આપશે? ટ્રુ. કેમ તો આ નંબર નથી. ઓકે ધેટ્સ ઇટ. આજના લેક્ચર માટે આટલું જ. આપણે ડાયરેક્ટ મળીશું મંડે ક્વિઝ છે, તો સો પ્લીઝ રેડી ઓન ટાઈમ. અને હું જેને ક્વેશ્ચન પૂછું એ લોકોએ ચેટિંગમાં આન્સર આપવાનું, બાકી કોઈ આન્સર આપવાની જરૂર નથી. જો કોઈ આન્સર આપશે ઉતાવળમાં તો હું એને ક્લાસમાંથી કરી દઈશ. મારી પાસે પરમિશન છે ત્યાં નીચેથી કે તમને લોકોને ઇન આઉટ કરી શકું છું. ઓકે તો મને બી ખબર પડે કે તમને કેટલું આવડું. ઓકે અગર જો પોસિબલ હશે તો હું તમને બી વોઇસ મતલબ પરમિશન આપી દઈશ વોઇસની બી, તમે ત્યાં મારી સાથે ચેટિંગ કરી શકો છો. ઓકે આજના લેક્ચર માટે આટલું જ. આપણા ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર ઓવર થયા. હવે તમારે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરનું વેટેજ તમને ખબર જ છે, 10 અને પેલાનું 8 એટલે કે 18 માર્ક્સનું વેટેજ છે. તો એ પ્રમાણે પ્લીઝ રીડ કરજો, અને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને યુટ્યુબ પર, વોટ્સઅપ પર ગમે ત્યારે ગમે તે રીતે પૂછી શકો છો. થેન્ક યુ આજના લેક્ચર માટે.